Hello students, how are you all? Hope you all are fine. Now this is the continuation of lesson number, which lesson? Lesson number 9, up you go or climbing high. Okay, now see on page number 80. So rock climbing. So open page number 80 everyone and see rock climbing on 10 February 1984. See, we had to climb 15 kilometers to reach ટેલકા વિલેજ. સો એવું ક્યાં પહોંચવાના છે? ટેલકા વિલેજ. એન્ડ કેટલું ચાલી ગયા છે? 15 કિલોમીટર ક્લાઇમ્બ કરી લીધું છે, એટલે ચઢાઈ થઈ ગઈ છે. ઇટ વોઝ એટ a height of 1600 meters. So this village is at 1600 meter. ઓકે, તો 1600 મીટર જેટલું હાઈટ પર આવેલું છે આ વિલેજ. Our rucksack had all that we may need. They needed food packets, water bottle, rope, hook, plastic sheet, diary, torch, towel, soap, wind cheaters, whistle, glucose, jaggery, chana and some other snacks. Okay, so these all things are there in their bags. એમની પાછળ જે બેગ્સ હતા એ બેગ્સમાં બધી જે નીડેડ થિંગ્સ છે, these all are needed things for a climber, જે ક્લાઇમ્બ કરતું હોય માઉન્ટન્સ પર. ઓકે, આ બધી વસ્તુ એમને જરૂરી છે. ઓકે, સો એમણે આ બધી વસ્તુ સાથે લીધી છે. We could see fruits and vegetable growing in the step fields while they were walking. ઓકે, તો આસપાસ શું હતા? ખેતરો હતા, ફિલ્ડ્સ હતા, અને એની અંદર શું લાગેલું હતું? વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. ઓકે, સો they saw that. We saw Colonel Ram Singh standing on a 90 meters high flat rock with pegs and ropes. So they saw one army man and his name was Ram Singh. His name was Ram Singh. He was standing on a 90 meter high rock. એવો ક્યાં ઊભેલા હતા? 90 મીટર હાઈ રોક. 90 મીટર જેટલો ઊંચો રોક હતો, એના ઉપર આ રામસિંગ ઊભા હતા. અને એમના હાથમાં શું હતું? વિથ પેગ્સ એન્ડ રોપ, હુક્સ એન્ડ રોપ. એમના હાથમાં શું હતું? હુક, બાંધવા માટેની, અને રોપ હતું. We had been told to first observe the rock carefully and identify holes, places where we can put our hands and feet. પહેલાં એમને શું કહેવામાં આવ્યું? ઓબ્ઝર્વ ધ હોલ રોક. એમણે ક્યાં ચઢાઈ કરવાની છે? આ 90 મીટર હાઈ રોક ઉપર ચઢાઈ કરવાની છે. ઓકે, સો એટ ફર્સ્ટ અવર સંગીતા મેડમ એન્ડ ઓલ ધ ગ્રુપ મેમ્બર્સ આર ટોલ્ડ ધેટ ઓબ્ઝર્વ ધેટ રોક. પહેલાં આ રોકને ઓબ્ઝર્વ કરો. ફાઇન્ડ આઉટ ધ પ્લેસીસ વેર ધે કેન પુટ ધેર ફીટ્સ એન્ડ હેન્ડ્સ. એઓ પોતાના ફીટ એન્ડ હેન્ડ્સ ક્યાં મૂકવાના છે એ પહેલાંથી ઓબ્ઝર્વ કરવું પડે. ઓકે, ટુડે આઈ વોઝ નોટ ગોઈંગ ટુ બેક આઉટ. આજે જ્યારે રિવર ક્રોસ કરવાના હતા ત્યારે સંગીતા મેડમ ક્યાં ઊભા હતા? પાછળ, ધ લાસ્ટ ઓફ ધ લાઇન. બટ ટુડે શી વોઝ નોટ ગો એટ ધ લાસ્ટ ઓફ ધ લાઇન. ઓકે, સો આઈ સ્ટૂડ ફર્સ્ટ. ઇન્સ્ટેડ શી સ્ટૂડ ફર્સ્ટ. લાસ્ટ ઊભા રહેવાની જગ્યા ઉપર આજે એનામાં કરેજ છે, બિકોઝ શી કમ્પ્લીટેડ વન ટાસ્ક. એણે કયું ટાસ્ક કમ્પ્લીટ કરી દીધું છે? ટુ ક્રોસિંગ અ રિવર. રિવર ક્રોસ કરી દીધી છે ને. નાવ શી હેઝ અ કરેજ એન્ડ સો શી સ્ટૂડ ફર્સ્ટ. ક્યાં ઊભા છે? ફર્સ્ટ ઊભા છે. અવર ઇન્સ્ટ્રક્ટર ટાઈડ. નાવ ટર્ન ધ પેજ. Our instructor tied a rope around his waist. અમારા ઇન્સ્ટ્રક્ટર જે છે એણે પોતાના વેસ્ટ ઉપર, કમર ઉપર શું બાંધ્યું? રોપ. He put the sling and held the thick rope which was hanging. એણે એક સ્લિંગ લીધું,
મીન્સ કે જે સ્લિંગ દોરડું જે ઝૂલતું હતું બરાબર, હી પુટ ધ સ્લિંગ એન્ડ હેલ્ડ ધ થિક રોપ. એણે એ ઝૂલતા દોરડાને પકડી લીધો અને એને ઉપર ચઢાઈ કરવા લાગ્યા. હી સ્ટાર્ટેડ ક્લાઇમ્બિંગ એઝ ઇફ હી વોઝ રનિંગ અપ આ 90 feet સ્ટ્રેટ એન્ડ હાઈ રોક ઉપર આ જે ઇન્સ્ટ્રક્ટર છે એ એવી રીતે ચઢાઈ કરવા લાગ્યા કે જેવી રીતે એ સ્ટ્રેટ આપણી જે ગ્રાઉન્ડ છે તેના ઉપર દોડતા કેમ હોય એવી રીતે ઝડપથી ઉપર ચડી ગયા. ઓકે, આઈ ઓલ્સો પુટ માય સ્લિંગ, મેં પણ મારું સ્લિંગ લઈ લીધું. બટ એઝ આઈ ટુક માય ફર્સ્ટ સ્ટેપ આઈ સ્લીપ્ડ. ઓકે, પોતાનું પહેલાં સ્લિંગ લીધું એણે અને પકડીને ઉપર ચડવાનું ટ્રાય કરી સંગીતા મેડમે. બટ જેવો ફર્સ્ટ સ્ટેપ એણે આગળ વધાર્યો કે એનો ફીટ સ્લીપ થઈ ગયો. એન્ડ ધેર આઈ વોઝ સ્વિંગિંગ ફ્રોમ ધ રોપ, અને હું રોપથી સ્વિંગ થવા લાગી, ઝૂલવા લાગી. બરાબર, લટકી ગઈ કારણ કે શું થઈ ગયું છે, એનું ફીટ સ્લીપ થઈ ગયો. Keep your body at the angle of 90 degree while climbing. I heard. Keep your back straight. Do not bend. So this instruction given by their instructor. એમના ઇન્સ્ટ્રક્ટર રામસિંહ એમણે શું કહ્યું ઇન્સ્ટ્રક્ટરે કે તમારું બોડી 90 ડિગ્રી એંગલ ઉપર રાખો એન્ડ બેક કેવું રાખવાનું છે, સ્ટ્રેટ રાખો while you are climbing. જ્યારે પણ ક્લાઇમ્બ કરે ત્યારે આપણે આપણું બેક કેવું રાખવાનું, સ્ટ્રેટ. અને જે રોક હોય કે માઉન્ટન્સ હોય એની સાથે આપણો એંગલ કેટલો હોવો જોઈએ, 90 ડિગ્રી એંગલ. ઓકે, સો 90 ડિગ્રી એંગલ બનાવીને બેક સ્ટ્રેટ રાખો અને પછી ક્લાઇમ્બ કરો, આવું ઇન્સ્ટ્રક્ટરે એમને ઇન્સ્ટ્રક્શન આપી. Keeping this in mind, I imagined the rock as flat ground and started to climb up. આજે ઇન્સ્ટ્રક્ટરે જેટલી પણ ઇન્સ્ટ્રક્શન આપી છે, શી કીપિંગ ધેટ ઇન્સ્ટ્રક્શન ઇન હર માઇન્ડ એન્ડ શી સ્ટાર્ટેડ ટુ ક્લાઇમ્બ. અગેન વાઇલ કમિંગ ડાઉન વી હેડ ટુ યુઝ ધ રોપ ઇન અ સ્પેશિયલ વે કોલ્ડ રેપલિંગ. જ્યારે એવો નીચે આવવાના હતા ત્યારે આવું જ રોપનો એમણે યુઝ કર્યો, એને શું કહેવાય, રેપલિંગ. આઈ ડીડ ધીસ વિથ ધ સેમ ફિયરલેસનેસ. અને આ નીચે આવવાનું ટાસ્ક પણ આ જ રીતે એમણે ફિયરલેસથી ઓવર કર્યું. તો બધા ટાસ્ક સંગીતા મેડમ કેવી રીતના કરે છે, વિધાઉટ એની ફિયર. ઓકે, નાવ શી હેઝ અ કરેજ. ઓકે, નાવ સી one more incident, a funny incident. Here some question answers are given. We are not going to discuss it. Okay, we are given you all the question answers in your workbook. That only you have to read. Okay, now see here a funny incident. 14 February 1984. It was evening. Khondanbi was feeling hungry. We did not have anything to eat. હવે ઇવનિંગ હતી, ખોંડનબી એકદમ એમને બહુ હંગ્રી હતા. ખોંડનબી કોણ છે, લેડીઝ. નો, ખોંડનબી વોઝ અ લેડીઝ વોઝ ધેર ઇન સંગીતા મેડમ્સ ગ્રુપ and she was from Assam. She could not speak Hindi fluently. She only speaks કયું, મિઝોરમથી છે. ઓકે, સોરી, શી વોઝ ફ્રોમ મિઝોરમ એન્ડ શી ઓનલી સ્પીક્સ મિઝુ. એને ઓનલી શું આવડે છે, મિઝુ આવડે છે, અને બીજી કોઈ લેંગ્વેજ આવડતી નથી. ઓકે, સો ખોંડનબી ફ્રોમ મિઝોરમ. ખોંડનબી વોઝ ફીલિંગ હંગ્રી. વી ડીડ નોટ હેવિંગ એનીથિંગ ટુ ઇટ. એમની પાસે ખાવા માટે કશું નથી. શી જમ્પ્ડ ઓવર ધ ફેન્સ એન્ડ ગોટ ઇન ટુ અ ફિલ્ડ. આ ખોંડનબી ક્યાં ગઈ, બાજુના ખેતરમાં. ઓકે, ફેન્સ જે હતું, વાડ હતું, એને કૂદી ગઈ અને એક કોઈકના ખેતરમાં ઘૂસી ગઈ. શી ક્વિકલી પ્લગ્ડ 2 big cucumbers એન્ડ કેમ બેક. ઝડપથી 2 cucumbers ત્યાંથી તોડી લાવી. ઓકે, જસ્ટ ધેન અ વુમન કેમ ફ્રોમ બિહાઇન્ડ એન્ડ કોટ હોલ્ડ ઓફ હર બેગ. અને એટલે ઝડપથી એની પાછળ એક બીજા લેડીઝ દોડ્યા. ઓકે, જે વોઝ અ ઓનર ઓફ ધેટ ફિલ્ડ. એ ફિલ્ડના કોઈ ઓનર છે, એની પાછળ દોડ્યા. એણે શું કર્યું છે, ફિલ્ડમાંથી 2 cucumber ચોરી લાવ્યા.
ઓકે, એટલે એની પાછળ પેલા ઓનર દોડી અને એને પકડી પાડી. ઓકે, સો શી સ્ટાર્ટેડ સેઇંગ સમથિંગ ટુ ખોન્ડનબી ઇન હર ઓન લેંગ્વેજ. એ કંઈક કહેવા લાગી એ લોકોની મિઝો લેંગ્વેજમાં. We could not understand what she was saying. ખોન્ડનબી was trying to explain in her મિઝો. ખોન્ડનબી એના મિઝોની અંદર એક્સપ્લેન કરવાની ટ્રાય કરી રહ્યા હતા. ઓકે, now turn your page. In her મિઝો લેંગ્વેજ which we could not understand. મિઝો લેંગ્વેજમાં ખોન્ડનબી એક્સપ્લેન કરતા હતા પણ મિઝો લેંગ્વેજ કોઈને પણ સમજ પડતી નથી. ઓનલી ખોન્ડનબી કેન સ્પીક. ઓકે, બીજું કોઈને સમજ નથી પડતી. I tried to explain in Hindi but neither of them could understand it. Okay, so Sangeeta madam also tried to explain in Hindi but no one tried to understand. Finally, I folded my hands to say that we were sorry. Okay, at last Sangeeta madam said that we were sorry. Okay, by then our group had gone far ahead. It was already dark. અને આગળ વધતું ગયું એમનું જે ગ્રુપ હતું, ગ્રુપ નંબર 7, and it was already dark. હવે અંધારું થઈ ગયું. I thought we had lost our way. મને એવું લાગ્યું કે અમે વે લોસ્ટ કરી દીધો છે, રસ્તો ખોવાઈ ગયો છે એવું લાગ્યું. Now we were really scared. અંધારું થઈ ગયું, રસ્તો પણ નથી ખબર પડતી. So they all were scared. We could not see anything even with our torches. ટોર્ચિસથી પણ કંઈ દેખાતું નથી. I started sweating even though it was cold. એને પસીનો આવવા લાગી ગયો. There was too much cold. But though there was a cold, there was feared and so that they were sweated. ઓકે, કોલ્ડ છે તો પણ એમને પસીનો આવવા લાગ્યો. ભાઈ એવો બહુ ડરેલા છે, સ્કેર્ડ છે. ઓકે, કારણ કે અંધારું થઈ ગયું છે, રસ્તો નથી સમજ પડતી, ખાવાનું પણ નથી. ઓકે, સો ધે ઓલ વર સ્કેર્ડ એન્ડ ઠંડીમાં પણ પસીનો આવી ગયો. Sweating even though it was cold. I tightly held Khondanbi's hand. I called out loudly, "Where are you all? Can you hear me?" So Sangeeta madam called loudly that. So come together, બધા એક સાથે રહો, બધા ક્યાં છો, મને સાંભળી શકો છો? My voice echoed in the mountains. મારો વોઇસ પડઘા સાથે સંભળાતો હતો. બે વાર સંભળાય ને, માઉન્ટેન્સમાં આપણે બોલીએ તો કેવું ઇકો થાય ને આપણું સાઉન્ડ. હા, પડઘા સાથે આપણને સંભળાય. So my voice echoed in the mountains. We both started to whistle loudly and flashed our torches. અમે બંને જણા ટોર્ચિસ મારતા ગયા અને સાથે શું વગાડતા હતા? વિસલ. We heard some whistles at a distance. થોડી ડિસ્ટન્સથી એમને પણ શું સંભળાયું? whistles. I understood the signal. હું એમનો સિગ્નલ સમજી ગઈ. We held each other's hand tightly and waited. અમે બધાનો એકબીજાનો હાથ ટાઇટલી પકડી લીધો અને વેટ કરવા લાગ્યા. ખોન્ડનબી ફેલ્ટ ધેટ વી શુડ કીપ ટોકિંગ. ખોન્ડનબી અને આપણા સંગીતા મેડમ બે જણા છે અત્યારે સાથે. એમને શું થયું તો આપણે બંને એકબીજા સાથે કન્ટિન્યુઅસ વાત કરતા રહેવું જોઈએ. શી સ્ટાર્ટેડ સિંગિંગ અ મિઝો સોંગ લાઉડલી. એટલે જોર જોરથી ખોન્ડનબી શું ગાવા લાગી? મિઝો સોંગ. ઓકે, આફ્ટર સમ ટાઈમ વી સો ધેમ કમિંગ ટુવર્ડ્સ અસ. At last we were with the group again. ઓકે, સો થોડો સમય વેઇટ કર્યો એટલે એમના ગ્રુપ મેમ્બર્સ જે છૂટા પડી ગયા હતા બધા. ઓકે, દૂર દૂરથી વિસલ ઓનલી સંભળાતી હતી કેમ કે એકદમ અંધારું હતું, કોણ ક્યાં છે ખબર પડતી હતી નહીં. હવે એમને વિસલ સંભળાવા લાગી ને થોડો વાર વેઇટ કર્યો એટલે બધા જ ગ્રુપ મેમ્બર્સ એક સાથે ભેગા થઈ ગયા. ઓકે, સો here we'll stop and the next event we'll see later. Okay students.